સુરત શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો પાસેથી ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીઓ ચલાવવા ગીરોથી મેળવી બારોબાર વેચી દેતા અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને કોસંબા ખાતેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યું। સુરત શહેરના હદના વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલ ગુનાઓમાં રીઢા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસના માણસોને ટેકનિકલ સોર્સ તથા અંગત બાતમીદારોના મારફતે બાતમી મળી કે આરોપી મોહમ્મદ વસીમ ઉર્ફે ગુંગો ફરીદ શેખ નાનો હાલ અંકલેશ્વર ખાતે છે। જે માહિતીના આધારે આરોપી મોહમ્મદ વસીમ ઉર્ફે ગુંગો ફરીદ શેખ ઉંમર 38 ધંધો ગાડી લઈ વેચનો રહેવાસી મકાન નંબર 16 તાજ સોસાયટી ઠક્કર બાપા ચાની હોટલ સામે ઓલપાડ રોડ રામદેવ સુરતવાળાને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ટીમ રવાના કરીને આરોપીનો પીછો અંકલેશ્વરથી કોસંબા તરફ નાસી જતા કરીને કોસંબા સુધી 30 કિલોમીટર પીછો કરી કોસંબા ખાતેથી પકડી પાડવામાં આવેલ છે। આરોપીને આ ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેમનો કબજો ચોક બજારમાં ખટોદરામાં અને કામરેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં તજવીજ હાથ ધરેલ છે, કેમ કે તેમાં તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। એટલું જ નહીં પણ આરોપી મોહમ્મદ વસીમ ઉર્ફે ગુંગોનો સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશન જેમ કે રાંદેર, પૂણા, બારડોલી, વલસાડ, વડોદરા તેમજ મહારાષ્ટ્ર, મુંબઈ ખાતે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ પર ધરાવે છે। આરોપી તેના 100 આરોપી સાથે મળીને વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકો પાસેથી ગીરવીથી ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીઓ મેળવીને ઓળખીતા પાસેથી ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીઓ ચલાવવા માટે લઈ જઈ તેમના નંબર પ્લેટ એન્જિન નંબર ચેન્જ કરીને બારોબાર વેચી દેતો હતો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।